મિત્રો, ઘરમાં માખી, મચ્છર અને ઘરોળીથી તમે પરેશાન છો તો આજથી પૂજાના ફૂલ ક્યારેય ફેંકશો નહીં, કારણ કે આ ફૂલોથી એવી વસ્તુ બને છે કે જે માખી, મચ્છર તો દૂર ભાગશે જ, ઘરોળી પણ ઘરમાં દેખાશે નહીં. હા મિત્રો, મંદિરના ફૂલ કચરામાં ક્યારેય ના ફેંકો. આજે હું બતાવીશ કે એમાંથી શું બને છે અને એનાથી આખું ઘર સુગંધિત અને જીવાત મુક્ત થઈ જશે. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ખૂબ જ કામની અને કુદરતી રીત બતાવવાની છું. ઘરમાં રોજ પૂજા કર્યા પછી જે ફૂલો રહે છે એ આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ, પણ તમને ખબર છે આ જ ફૂલોથી આપણે એવી ધૂપ બત્તી બનાવી શકીએ છીએ જેનાથી માખી, મચ્છર અને ઘરોળી પણ દૂર ભાગે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ એકદમ કેમિકલ વગરની છે. અને આજકાલ ઘરમાં મચ્છર અને માખી બહુ જ થાય છે. બજારમાં મળતી ધૂપ કે કોઇલમાં કેમિકલ વધારે હોય છે, એથી એલર્જી થાય, શ્વાસમાં તકલીફ થાય. પણ આજે જે રીત બતાવીશ તે સસ્તી, સરળ અને એકદમ નેચરલ છે. તો આ ધૂપ બત્તી બનાવવા માટે આપણને જરૂર પડશે સુકાયેલા પૂજાના ફૂલ. ગુલાબ, ગેંદા, ચમેલી જે પણ હોય ને બધા જ ફૂલો તમારે લઈ લેવાના છે. મોગરો પણ ચાલે, ચમેલી પણ ચાલે, બધા જ. અને હા, લીમડાના પત્તા હોય તો એ પણ ચાલે, મચ્છર ભગાડવા માટે ખૂબ જ સારા હોય છે. થોડી હિંગ હોય તો પણ ચાલે, થોડું ગુગળ અથવા લોબાન, થોડું લોટ અથવા ગુંદર, પાણી, બધું જ. પણ હું આજે થોડીક અલગ રીતથી હું તમને બતાવવાની છું અને આ બધી વસ્તુઓ સરળતાથી ઘરે મળી પણ જાય છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, પૂજાના ફૂલો જે હોય ને એને આપણે એક દિવસ માટે તડકામાં સૂકવી દેવાના છે. અને પછી આપણે મિક્સર જારની અંદર બધા જ પૂજાના જે ફૂલો હોય ને એ બધા થોડા થોડા લઈ અને આપણે એનો પાવડર બનાવી લઈશું. તો પાવડર બને છે ત્યાં સુધી મિત્રો એક ખાસ વાત તમને જણાવી દઉં. તમને મારા વિડીયો જો ગમતા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો, જેનાથી જે લોકોને પણ આની નથી ખબર અને કેમિકલવાળી અગરબત્તીઓ લાવે છે એના માટે ખૂબ જ એને ફાયદો રહે અને ઉપયોગી નીવડે. તો અહીંયા આપણે બધા જ ફૂલોનો પાવડર બનાવી લીધો છે અને એને આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે. હવે આવે છે એક બીજી વસ્તુ, આ છે ગાયનું ગોબર. હા મિત્રો, તમને એવું લાગશે કે ગોબર વપરાય, તો હા, ગાયનું આપણે મૂત્ર પણ ઘરમાં છાંટતા હોઈએ છીએ અને ગાયનું છાણ એ એકદમ પવિત્ર હોય છે. તો સુકાયેલું આપણે ગાયનું છાણ લેવાનું છે. જો તમારે ગાયનું છાણ નથી લેવું તો તમે આની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મેઇન વસ્તુ જ આ છે કે છાણથી, ગાયના ગોબરથી ઘરમાં માખ, મચ્છર, ઘરોળી બધા જ ભાગી જાય છે. હા, આની ગંધ આપણને તો સારી જ લાગે છે, પરંતુ માખ, મચ્છર, ઘરોળીને આની ગંધ ગમતી નથી, એટલા માટે એ દૂર ભાગી જાય છે. જો તમે ગોબરથી બનાવશો ને તો એકદમ 100% આ ધૂપબત્તી વર્ક કરે છે. તો આપણે બધું સુકાયેલું છાણ મિક્સર જારની અંદર એડ કરી દીધું છે અને એને સરસ એવો પાવડર આપણે બનાવી લીધો છે. જુઓ, તો હવે આ ગોબરનો પાવડર આપણે જે ફૂલોનો પાવડર બનાવ્યો ને તો એની અંદર આપણે એડ કરી દઈશું. બીજું ઓપ્શન છે મિત્રો, જો તમારે છાણ નથી લેવું તો લોટ લઈ શકો, લોટ નથી લેવો તો તમે ગુંદર પણ લઈ શકો છો. તો હવે અહીંયા મેં દેશી ઘી લીધું છે, શુદ્ધ દેશી ઘી, જેનાથી સરસ એવી સુગંધ આવે છે. તો મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે, તમે વધારે પણ એડ કરી શકો છો. અને 1 ચમચી મેં અહીંયા મધ લીધું છે. જો તમે પૂજામાં વાપરવાના ના હોય તો તમે હિંગ પણ લઈ શકો છો, પરંતુ હું પૂજામાં વાપરવાની છું એટલે હિંગને હું અવોઇડ કરું છું. તો અહીંયા મેં 10થી 12 અહીંયા લઈ લીધી છે કપૂરની ગોળીઓ. કપૂરને તમે મિક્સર જારની અંદર પણ એડ કરીને પીસી શકો છો, પરંતુ હાથોથી આપણે કરીએ ને તો પણ સરસ એવું આમ ક્રશ થઈ જાય છે. અને થોડી થોડી નાની નાની ગોળીઓ રહેશે ને તો જ્યારે આપણે પ્રગટાવીશું ને તો સરસ એવી એની સુગંધ આવે છે. અને અહીંયા મેં લઈ લીધી છે એક ધૂપબત્તી, જે સળી વગરની ધૂપબત્તી જે આવે ને એ લેવાની છે. તો અત્યારે એ સળીવાળી વાંસની કોઈ વાપરતું નથી, એનાથી જે ધુમાડો થાય છે ને એ શ્વાસ માટે ખૂબ જ હાનિકારક હોય છે. તો અહીંયા કેમિકલ ફ્રી જે ધૂપબત્તી છે ને એ જ મેં લીધી છે. એના આટલા નાના નાના આપણે 1 ઇંચના કટકા કરી લેવાના છે. એનાથી મોટા પણ તમે કરી શકો છો, પણ આનાથી 15થી 20 જેવા ટુકડા થાય છે, તે આપણે સાઈડમાં રાખીશું. અને મેં અહીંયા લીધો છે રૂ. રૂની આપણે નાની એવી દિવેટ બનાવી લેવાની છે.
તો 10 થી 15 જેવી આપણે રૂની દિવેટ બનાવવાની અને આપણે 15 થી 20 જેવી ધૂપબત્તીની સળી કટકા કર્યા છે. તો એ બનાવીને આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે જોઈ લઈએ કે જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એની અંદર શું ઉમેરવાનું છે. તો હવે આપણે અત્તર જે ભગવાનને આપણે લગાવીએ છીએ, કાનાને લગાવીએ છીએ અથવા તો આપણે યુઝ કરીએ છીએ એ અત્તરના 4 થી 5 ટીપા લઈ લેવાના છે. આની અંદર મેં જે વસ્તુ ઉમેરી છે ને એ બધું જ નેગેટિવિટી દૂર કરે એ જ છે અને સરસ એવી સુગંધ પણ આવે છે. તો આ બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી દેવાનું છે, હાથથી જ મિક્સ કરવાનું છે. આમાં તમારે બીજા કંઈનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે પૂજા માટે આપણે બનાવી રહ્યા છીએ એટલે. તો સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, પરંતુ હજી આ વળતું નથી. તો એના માટે શું કરીશું, અહીંયા હું લઈ લઉં છું પાણી. પાણી આપણે શરૂઆતમાં થોડું થોડું ઉમેરવાનું છે. હવે તમે કહેશો કે પાણીથી ક્યાંથી પછી ધૂપબત્તી સળગવાની છે, પરંતુ આ આગળની પ્રોસેસ તમે જોશો ને તો તમને લાગશે કે આ પાણીનો યુઝ કરી શકાય. જો તમારે પાણી યુઝ નથી કરવું તો તમે આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીથી પણ તમે બાઇન્ડિંગ લાવી શકો છો. તો મેં અહીંયા પૂરું પાણી જ યુઝ કર્યું છે, થોડું થોડું. અને અત્યારે સરસ એવું અહીંયા ધૂપબત્તી આપણે બનાવી શકીએ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ને હવે થોડુંક આવી રીતે થોડુંક જ લઈ અને પછી હાથથી આવી રીતે આપણે દબાવવાનું છે અને એક સરસ એવો શેપ બનાવી લેવાનું છે. અને હવે આની વચ્ચે આપણે એડ કરીશું જે આપણે રોથી બનાવી હતી ને દિવેટ, એ દિવેટને આપણે વચ્ચે મિડલમાં મૂકી દેવાની છે. તમે જો આના આખી સાઇઝની બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો, પરંતુ અહીંયા થોડી જ આપણે લેવાની છે અને વચ્ચે મૂકી અને સરસ એવો શેપ આપી દેવાનો છે. આવી રીતે શંકુ આકારનો. તમે આનાથી લાંબી પણ બનાવી શકો, જેવો તમારે શેપ જોઈતો હોય ને એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો હવે એક થાળીમાં આપણે આને મૂકી દેવાનું છે. હા, આને ઊભી જ રીતે આમ મૂકવાનું છે, આડું નથી મૂકવાનું. તો ફરીથી આપણે મિશ્રણનો થોડોક ભાગ લઈ લઈશું અને ફરીથી આપણે એ જ ટાઈપનું બનાવીશું, પરંતુ આ વખતે આપણે ધૂપબત્તી અંદર મૂકવાની છે. મેં એટલા માટે બતાવ્યું કે તમે ધૂપબત્તીનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો. બસ માર્કેટમાંથી તમે એક પેકેટ લાવ્યા હોય અને એક પેકેટમાંથી કેટલીય બધી તમે ધૂપબત્તી બનાવી શકો છો. તો આવી જ રીતે તમારે જોઈ લેવાનું કે ઊભું રહે છે ને, બસ. કેમ કે આપણે જ્યારે ધૂપબત્તી સળગાવવાના હોય ને ત્યારે આપણે ઊભી રાખીને સળગાવીશું. તો આવી રીતે થાળીમાં રાખીને જોઈ લેવાનું. બસ એવી રીતે બધી જ આપણે ધૂપબત્તીઓ અહીંયા તૈયાર કરી લેવાની છે. હા, શેપ તમારે જે પ્રમાણેનો જોઈતો હોય ને એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો હવે આ બધી જ બનેલી ધૂપબત્તી તમે જોઈ શકો છો કે મેં ધૂપબત્તી જે માર્કેટવાળી હતી ને એમાંથી કેટલી બધી બનાવી અને રૂથી બનાવી અને એકદમ સાદી પણ બનાવી છે, જેમાં મેં કંઈ જ એડ નથી કર્યું. એટલે કે તમારે જેવી ઈચ્છા હોય ને એ પ્રમાણેની તમે ધૂપબત્તી બનાવી શકો છો. તો હવે આ બનેલી ધૂપબત્તીને આપણે તડકામાં 2 દિવસ માટે મૂકવાનું છે. જો બરાબરનો તડકો હશે ને તો 1 દિવસમાં પણ ધૂપબત્તી સુકાઈ જાય છે, પરંતુ જો તડકો આછો હોય તો તમારે 2 થી 3 દિવસ જેવા સુકાતા લાગે છે. કેમ કે આની અંદર છાણ જે છે એને થોડોક ટાઈમ લાગે છે સુકાતા. તો મેં અહીંયા 3 દિવસ તડકામાં સૂકવી, કેમ કે જો બરાબર સુકાયેલી હશે ને તો એ આપણે સળગાવીશું ને તો ફટાફટ સળગશે. જો થોડુંક અંદર ભેજ હશે ને તો થોડીક વાર લાગે છે. તો અહીંયા ધૂપબત્તી બધી જ સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ એવી તૈયાર તો થઈ ગઈ છે, પરંતુ હવે આપણે આને સળગાવીએ તો સળગે છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈશું. તો હું અહીંયા માચિસથી જ આને પ્રગટાવું છું અને તમે અહીંયા જુઓ કે જેવી આપણે આને પ્રગટાવીશું ને એટલી બધી વાર પણ નથી લાગતી. અગરબત્તીને પ્રગટાવતા જેટલી વાર લાગે ને એનાથી પણ ઓછી અહીંયા વાર લાગે છે ધૂપબત્તીને સળગતા. તો અહીંયા મેં એ વચ્ચેની જે છે ને એને સળગાવી છે અને જુઓ ધુમાડો કેવો સરસ એવો હલકો નીકળશે. અને આ જે ધુમાડો છે ને એની જ તો અહીંયા ખાસિયત છે કે ધુમાડાથી માખ, મચ્છર બધું જ ભાગવા લાગશે. અહીંયા તમે જોયું હશે કે એક માખ ત્યાં હતી, ધુમાડાને લીધે તરત જ એ ભાગી ગઈ. અને મંદિરમાં પણ તમે એને આવી રીતે મૂકીને પ્રગટાવી શકો છો. આ મેં ધૂપબત્તીવાળી જે અંદર એડ કરી હતી ને એ સળગાવી છે. હવે આપણે જે રૂની દિવેટ મૂકેલી હતી ને એને સળગાવવી જોઈએ કે એ કેવું સળગે છે. જુઓ, આપણે મંદિરમાં આને મૂકશું ને
તો મંદિર તો સુગંધિત થશે, ભગવાન તો ખુશ થવાના છે, સાથે સાથે ઘરના લોકો પણ ખુશ થશે અને માખ મચ્છર ઘરોળી બધી ઘરની બહાર નેગેટિવિટી બધી જ ઘરની બહાર જતી રહેશે. અને બીજું, કુદરતી સુગંધથી મનને શાંતિ મળે છે અને ઘરમાં મંદિર જેવી સુગંધ આવે છે. બજારની ધૂપબત્તીમાં કેમિકલ હોય છે, જ્યારે આ એકદમ નેચરલ છે. કેમિકલ ન હોવાને કારણે આરોગ્ય માટે સારું છે. પૂજાના ફૂલ ફેંકવાને બદલે તેનો સારો ઉપયોગ આ થાય છે. ઘરે જ વસ્તુઓ બની જાય છે એટલે પૈસા પણ બચે છે. નીમ અને હિંગના કારણે જીવાતો ઘરમાં આવતી નથી. ધૂપની સુગંધ અને ધુમાડાથી ઘરોળીઓ પણ નજીક આવતી નથી. મિત્રો, અહીંયા મેં ઘણી બધી એવી વસ્તુઓ સ્કીપ કરી છે અને ઉમેરી પણ છે. તો તમને જે પણ રીત ગમતી હોય ને એ રીતે તમે યુઝ કરી શકો છો. તો મિત્રો, ગમ્યું હોય ને આજનો આ વિડીયો તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે અથવા તો કોઈ નવી રેસિપી સાથે.